નમસ્તે શ્રોતા મિત્રો, હું દક્ષા દવે આજે વડલો કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એક સામાજિક ચિંતા કે વ્યવસ્થા આ વિષય પર મારા વિચારો રજૂ કરું છું. જે ઘરના આંગણે વડીલોનો છાંયડો નથી એ ઘર ક્યારેય સંપૂર્ણ હોતું નથી. ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સંસ્કારો વણાયેલા છે. આજે પણ માતા પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ બદલાતા સમય સાથે આપણા સામાજિક માળખામાં મોટું પરિવર્તન આવ્યું છે. આજે શહેરો અને નગરોમાં સતત વધી રહેલી વૃદ્ધાશ્રમોની સંખ્યા એ આપણી સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. કેમ કે જ્યારે સામાજિક માળખું બદલાય છે ને ત્યારે તેની સીધી અસર પરિવાર પર થાય છે. જ્યાં સંબંધોની જગ્યાએ પૈસો આવી જાય, સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબને સારી વ્યવસ્થા ગણવામાં આવે અને વડીલોનો આદર ઓછો થવા લાગે છે, ત્યારે વૃદ્ધાશ્રમો વધે છે. વૃદ્ધાશ્રમ એ સમાજ પર લાગેલું એક મોટું કલંક છે. કોઈ વડીલ સ્વેચ્છાએ ત્યાં જાય અલગ બાબત છે, પણ જ્યારે આપણી ભૌતિકવાદી માનસિકતાને કારણે તેમને ત્યાં જવું પડે ત્યારે આપણી તમામ ભૌતિક પ્રગતિ શૂન્ય સાબિત થાય છે. વડીલો તો ઘરનું ગૌરવ અને સંસ્કારોની જીવતી જાગતી તિજોરી છે. પૈસાથી બધું જ ખરીદી શકાશે, પણ માતા પિતાના આશીર્વાદ અને તેમનો પ્રેમ દુનિયાની કોઈ બજારમાં નહીં મળે. આપણા વડીલોને વૈભવી આશ્રમોની નહીં, પણ આપણા પ્રેમ, આદર અને આપણી 2 મિનિટની કંપનીની જરૂર છે. તો આવો આપણે આજે થોડી આ બાબતની ચર્ચા કરીએ, થોડી વાતો કરીએ. આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું અને જો આ પરિસ્થિતિનો કોઈ ઉકેલ છે તો એના વિશે થોડી ગોષ્ઠી કરીએ. જેમણે આપણું જગત સજાવ્યું એમને કદી એકલા ન મૂકીએ. આજ એમનો હાથ ઝાલીને જીવન સાર્થક કરી લઈએ. સૌપ્રથમ તો એ વિચારવું પડે કે એવી તો કેવી હવા બદલાઈ કે આજે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આજે સંયુક્ત કુટુંબની ભાવના તૂટી રહી છે અને લોકો વિભક્ત કુટુંબ તરફ વળ્યા છે, જ્યાં માત્ર પતિ પત્ની અને બાળકો જ રહેવાનું પસંદ કરે છે. પ્રાઇવસી અને સ્વતંત્રતાની ઘેલછા પણ ભાગ ભજવે છે. નવી પેઢીના પોતાના અંગત જીવનમાં કોઈની દખલગીરી સહન કરી શકતી નથી. વડીલોની શિખામણ કે તેમના વિચારો ઘણીવાર યુવાનોને બંધન કરતા લાગે છે, જેથી તેઓ અલગ થવાનું પસંદ કરે છે. આ વૈચારિક મતભેદ, 2 પેઢીઓ વચ્ચેના વિચારો, ખાણી પીણી અને રહેણી કહેણીમાં મોટો તફાવત હોવાને કારણે ઘરમાં રોજના ઝઘડા અને માનસિક તણાવ ઊભો થાય છે, જે અંતે વડીલોને અલગ થવા મજબૂર કરે છે. વિભક્ત કુટુંબો વધી રહ્યા છે અને આ બદલાવ પાછળ પણ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે, જેમ કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ. જોકે એક વાત એ પણ છે કે દરેક દેશની પોતાની એક સંસ્કૃતિ અને સભ્યતા હોય છે. એ મુજબ પશ્ચિમી સંસ્કૃતિમાં ઓલ્ડ એજ હોમ એ કોઈ કલંક નથી, પણ એ સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબની પરંપરા છે. અહીં બાળ ઉછેરની જેમ જ વૃદ્ધોને સાચવવા એ આપણી ફરજ નહીં પણ ધર્મ છે. એટલે ભારતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યાનો વધારો એક સામાજિક બદી ગણાય છે. તો આજની નવી પેઢી પોતાની સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે, જેમાં ઘણીવાર વડીલોની હાજરી તેમને બંધન કરતા લાગે છે અને આ વિચારસરણીને એ આધુનિકતાનો અંચળો ઓઢાડી દે છે. પણ આપણે એ ભૂલી ગયા છીએ કે આધુનિકતાનો અર્થ સ્વતંત્રતા અને વ્યક્તિગત વિકાસ હોવો જોઈએ. બંધનોથી મુક્તિ એ આધુનિકતા નથી. વિદેશી જીવનશૈલીનું આંધળું અનુકરણ કરવામાં આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિના પાયા જેવા કે સામૂહિકતા અને વડીલોનો આદર તેને નબળા પાડી દીધા છે. આ વાત આપણે ભૂલી ગયા છીએ કે આધુનિકતા આપણને સુવિધા આપે છે, પણ તે સંવેદનાઓ શીખવતી નથી. વળી આજના આ મોંઘવારીના સમયમાં પતિ પત્ની બંનેએ કમાવા જવું પડે છે. પરિણામે ઘરમાં પાછળ રહેલ વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે કોઈની પાસે સમય બચતો નથી. એટલે વ્યવસ્થાના ભાગરૂપે એવા વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલવા એ જે તે પરિજનને યોગ્ય લાગે છે. ઘણીવાર જૂની અને નવી પેઢીના વિચારો, રહેણી કહેણી અને અપેક્ષાઓ
જુદી હોવાથી ઘરમાં રોજના ઝઘડા અને માનસિક તણાવ ઊભો થાય છે, જે અંતે પરિવારને અલગ થવા મજબૂર કરે છે. એક કારણ આ પણ છે કે સંબંધો કરતાં પૈસા અને વૈભવને વધુ મહત્ત્વ આપવાની વૃત્તિને કારણે વડીલો પ્રત્યેની નૈતિક જવાબદારીઓ ઓછી થઈ રહી છે. ખરેખર તો વૃદ્ધાશ્રમ એ અનાથ આશ્રમ જેવું જ દૂષણ છે. હા, કોઈ વડીલ કોઈ કારણસર સ્વેચ્છાએ કે પોતાની એકલતા દૂર કરવા ત્યાં જાય તે અલગ બાબત છે, પણ જ્યારે તેમને મજબૂરીમાં ત્યાં જવું પડે છે ત્યારે માનવતા શરમાઈ જાય છે. વડીલો એ ઘરનું ગૌરવ અને સંસ્કારોની તિજોરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આજે આપણે જે વાવીશું કાલે આપણા સંતાનો આપણી સાથે એ જ લણશે. વડીલોને આશ્રમની નહીં પણ આપણા આદર અને પ્રેમની જરૂર છે, કેમ કે કાગળની નોટોથી માત્ર જરૂરિયાતો પૂરી થાય છે. જીવન જીવવાનો અસલી આનંદ તો વડીલોના આશીર્વાદથી જ મળે છે, ખરું કે નહીં? વિચારો, જે માતા પિતાએ પોતાની આખી જિંદગી પરિવાર પાછળ ખર્ચી નાખી, પોતાની ઈચ્છાઓનું બલિદાન આપ્યું અને સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે લોહી પાણી એક કર્યા, એ માવતર જીવનના અંતિમ પડાવ પર કોઈ મોટો બંગલો કે ગાડી નથી માંગતા. તેઓ માત્ર તેમના પરિવારનો થોડોક પ્રેમ, આદર અને 2 મિનિટનો સાથ ઝંખે છે. જ્યારે આટલી નાની અપેક્ષા પણ પૂરી નથી થતી અને બદલામાં ઉપેક્ષા મળે છે, ત્યારે વડીલો અંદરથી તૂટી જાય છે અને ભારે હૈયે વૃદ્ધાશ્રમનો રસ્તો પકડે છે. નહીં જવું પડે કોઈ તીર્થધામ, જો ઘરમાં વડીલો હસતા રહે. એ જ કમાણી છે મોટી કે આશીર્વાદ વરસતા રહે. જે માતા પિતાએ પોતાનું આખું જીવન, પોતાની બધી જ બચત અને સપનાઓ સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં હોમી દીધા હોય, એ જ સંતાનો મોટા થઈને વડીલોને એમ કહી દે છે કે તમે અમારા માટે કર્યું છે જ શું? આ ભૌતિકવાદી અંધાપો જ માણસને નૈતિક રીતે કંગાળ બનાવી રહ્યો છે. સાચું પૂછો તો વૃદ્ધાશ્રમ એ વડીલ માટે માત્ર મૃત્યુ પર્યંત રહેવાનું નવું સરનામું નથી, પણ તેમના જીવનભરની કમાણી અને સપનાઓનો અંત છે. જે માતા પિતાએ પોતાની યુવાની, પોતાની ઈચ્છાઓ, સુખ સાહેબી અને લોહી પાણી એક કરીને પરિવારના ભવિષ્યની ઇમારત ચણી, તેમને જીવનના અંતિમ પડાવ પર કોઈ વૈભવ નથી જોઈતો હોતો. તેઓ માત્ર પોતાના પરિવારનો થોડો સમય અને નિખાલસ પ્રેમ ઝંખે છે. જો આપણે સામાજિક રીતે જોવા જઈએ ને તો આ પરિસ્થિતિ વાસ્તવમાં કર્મનો સિદ્ધાંત અને સામાજિક ચક્ર દર્શાવે છે. કઈ રીતે? તો જે ઘરમાં શરૂઆતમાં સાસુ તરીકે સ્ત્રી પોતાની સત્તા કે અહમના કારણે વહુને પરેશાન કરે છે, તે જ ઘરમાં સમય જતાં સંબંધોની કડવાશ એટલી વધી જાય છે કે અંતે વડીલ તરીકે તેમણે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. આ સામાજિક સમસ્યા પાછળના મુખ્ય મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણો આ પ્રમાણે કહી શકાય. જેમ કે સત્તાનો સંઘર્ષ. ના, અહીં સત્તા એટલે ગાદી નહીં, પણ ઘરમાં જ્યારે નવી વહુ આવે છે ત્યારે ઘણીવાર જૂની પેઢીની સ્ત્રી એટલે કે સાસુને એવો ડર લાગે છે કે તેનો દીકરા પરથી અને ઘર પરથી અધિકાર ઓછો થઈ જશે. આ અસલામતીની ભાવનામાંથી જ વહુને પરેશાન કરવાની કે તેના પર અંકુશ રાખવાની વૃત્તિ જન્મે છે. વળી અહીં આગળ કહ્યું એમ જ જે વાવશો તે જ લણશો કર્મનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. યુવાનીમાં જ્યારે સાસુ પાસે સત્તા અને શક્તિ હોય છે ત્યારે તે વહુ પ્રત્યે સંવેદનશીલ નથી રહેતી. પછી સમયનું ચક્ર ફરે છે અને સાસુ વૃદ્ધ થાય છે, વહુ ઘરની મુખ્ય સંચાલક બને છે. યુવાનીમાં વહુએ અપમાન અને માનસિક ત્રાસ સહન કર્યો હોય એટલે એ પછી સાસુ પ્રત્યે સહાનુભૂતિ કે પ્રેમ રાખી શકતી નથી. પરિણામે સંબંધો એટલા વણસી જાય છે કે કાં તો વહુ અલગ થઈ જાય છે અથવા સાસુને આશ્રમનો રસ્તો જોવો પડે છે. પેઢી દર પેઢી ચાલતું વેર. સમાજમાં એક ચક્ર ચાલે છે. હું જ્યારે વહુ હતી ત્યારે મારી સાસુએ મને નહોતી સાચવી, તો હું મારી વહુને કેમ સાચવું? આ નકારાત્મક માનસિકતા આખા પરિવારને બરબાદ કરે છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે ત્યારે ઘર સ્મશાન જેવું બની જાય છે. આ પરિસ્થિતિ ટાળવા માટે સાસુ અને વહુ બંનેને એક સંદેશ આપી શકાય. જે સાસુ વહુમાં આજે પોતાની દીકરી જોશે, તે વહુ આવતીકાલે સાસુમાં પોતાની માં જોશે. સાસુને કહેવાનું કે યુવાની, સત્તા અને શારીરિક શક્તિ કાયમી નથી રહેતી. આજે તમે જે પ્રેમ,
અને આદર વહુને આપશો, તે જ આવતીકાલે તમારી વૃદ્ધાવસ્થાની લાકડી અને સહારો બનશે. તો વહુએ પણ જો ભૂતકાળમાં સાસુથી કોઈ ભૂલ થઈ હોય તો વડીલ સમજીને તેમને માફ કરવા અને બદલાની ભાવના ન રાખવી. કારણ કે આજે જે વહુ છે તે આવતીકાલે સાસુ બનવાની જ છે. મોટા ભાગે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધવા પાછળ માત્ર દીકરા વહુનો જ વાંક છે એવું જાણે સ્થાપિત થઈ ગયું છે. પણ ક્યારેક યુવાનીના અહંકારમાં સાસુ દ્વારા વહુ પર કરાયેલા અન્યાયનું વ્યાજ સહિત વળતર વૃદ્ધાશ્રમમાં ભોગવવું પડે છે. જો શરૂઆતથી જ ઘરમાં સાસુ વહુના બદલે મા દીકરીનો સંબંધ કેળવવામાં આવે તો ઘર ક્યારેય તૂટે નહીં અને વડીલોને આશ્રમનો સહારો ન લેવો પડે. કેમ કે કોઈ પણ સંબંધ એ 2 વે ટ્રાફિક જેવો છે. જો સંતાનોએ વડીલોને સાચવવા એ ફરજ છે તો વડીલોએ પણ સંતાનોને સમજવા એ જવાબદારી છે. આ એક એવી સમજણ છે જે જો દરેક પરિવારમાં કેળવાય તો કોઈએ વૃદ્ધાશ્રમના રસ્તા શોધવા જ ન પડે. કેમ કે જે ઘરમાં વડીલ નથી હોતા ત્યાં બાળકો વડીલોના વહાલ, વાર્તાઓ અને જીવનના અનુભવોના પાઠથી વંચિત રહી જાય છે. નવી પેઢી સંસ્કારહીન બને છે. બાળકો સંસ્કારોથી વંચિત રહીને માત્ર મશીન જેવા બની જાય છે. કહે છે ને કે એક વૃક્ષ ભલે ફળ આપવામાં અક્ષમ થાય પણ એ છાંયો તો આપે જ છે. એની છાયામાં બેસીને આપણે શીતળતાનો અનુભવ કરી શકીએ છીએ. વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા દર્શાવે છે કે એક સમાજ તરીકે આપણે નૈતિક રીતે નબળા પડી રહ્યા છીએ. તો આ સમસ્યાનો ઉકેલ એ આપણી જવાબદારી બને છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી અટકાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આ માટે સમાજે અને ખાસ કરીને યુવા પેઢીએ જાગૃત થવું પડશે. આ પણ એક કડવી હકીકત છે કે આજે માણસની સફળતાનો માપદંડ તેના સંસ્કાર કે ગુણો નથી, પરંતુ તેની પાસે કેટલું બેંક બેલેન્સ, કેવી ગાડી કે કેવું મોટું ઘર છે તેના પર નક્કી થાય છે. આ માનસિકતાના કારણે સમાજમાં આ મુજબના ગંભીર પરિવર્તનો આવ્યા છે. પૈસાની દોડમાં, સમયના અભાવે યુવા પેઢી રાત દિવસ વધુને વધુ પૈસા કમાવવાની હોડમાં આંધળી બની દોડી રહી છે. આ દોડમાં તેમની પાસે પોતાના જ વડીલો સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો કે તેમનું સુખ દુઃખ પૂછવાનો સમય પણ બચતો નથી. આવા સંજોગોમાં ભૌતિકવાદી વિચારસરણી ધરાવતા લોકો દરેક બાબતને નફા નુકસાનના ત્રાજવે તોલે છે. વડીલોની વધતી ઉંમર સાથે તેમની દવાઓ, સારવાર અને દેખભાળનો ખર્ચ નવી પેઢીને રોકાણ નહીં પણ બોજ કે નુકસાન જેવો લાગે છે. આ ખોટા ખર્ચાને ટાળવા એ પોતાના વડીલોને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે. જ્યારે સંબંધોનું સ્થાન ભૌતિક સુવિધાઓ લઈ લે છે ને ત્યારે લાગણીઓ મરી પરવારે છે. ઘરમાં મોંઘા સોફા અને એસી તો હોય છે પણ વડીલોને જોઈતો વહાલ અને આદર ગાયબ થઈ જાય છે. ત્યારે આ વાત સાબિત થાય છે કે વૃદ્ધાશ્રમ એ સમાજ પર લાગેલું એક મોટું કલંક છે. કોઈ વડીલ સ્વેચ્છાએ ત્યાં જાય અલગ વાત છે, પણ જ્યારે આપણી ભૌતિકવાદી માનસિકતાને કારણે તેમને ત્યાં જવું પડે ત્યારે આપણી તમામ ભૌતિક પ્રગતિ શૂન્ય સાબિત થાય છે. જો કે વૃદ્ધાશ્રમ વધવાનું એક પાસું આ પણ છે કે વડીલોની સુરક્ષા અને સલામતીની ચિંતા. પણ આ એક વ્યવહારિક કારણ છે. ઘણીવાર સંતાનો દિલથી ખરાબ નથી હોતા, પરંતુ બદલાયેલી સામાજિક પરિસ્થિતિઓને કારણે તેઓ મજબૂર બની જાય છે. આજના સમયમાં શહેરોમાં વડીલો સામે થતા ગુનાઓ જેમ કે ચોરી, લૂંટફાટ કે હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જ્યારે સંતાનો નોકરી કે ધંધા માટે આખો દિવસ ઘરની બહાર હોય અથવા વિદેશમાં સ્થાયી થયા હોય ત્યારે પાછળથી એકલા રહેતા વૃદ્ધ માતા પિતા અસુરક્ષિત બની જાય છે. આવી સ્થિતિમાં અસામાજિક તત્વોથી બચવા અને વડીલોની શારીરિક સુરક્ષા માટે સંતાનો અને ઘણીવાર વડીલો પોતે પણ એવો નિર્ણય લે છે કે તેઓ સિક્યુરિટીવાળા સક્ષમ વૃદ્ધાશ્રમ કે સિનિયર સિટીઝન હોમમાં રહે. વધતી ઉંમરે ક્યારે કઈ શારીરિક તકલીફ આવી પડે તે નક્કી નથી હોતું. જો ઘરમાં વડીલ એકલા હોય અને અચાનક અડધી રાત્રે હાર્ટ એટેક કે અન્ય કોઈ ગંભીર બીમારી આવે તો તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર કોઈ હોતું નથી. ત્યારે આવા સંજોગોમાં
આજના આધુનિક વૃદ્ધાશ્રમો કે પેડ સિનિયર સિટીઝન લિવિંગમાં 24 કલાક ડૉક્ટર, નર્સ અને એમ્બ્યુલન્સની સુવિધા હોય છે. આ મેડિકલ સુરક્ષાની ચિંતાને કારણે પણ લોકો વૃદ્ધાશ્રમ તરફ વળે છે. ઘરમાં એકલા રહેતા વડીલો ડિપ્રેશન અને એકલતાનો શિકાર બને છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક છે. વૃદ્ધાશ્રમમાં તેમને પોતાના જેવા જ વિચારો અને ઉંમરવાળા મિત્રો મળે છે, જે તેમની ભાવનાત્મક સુરક્ષા વધારે છે. વૃદ્ધાશ્રમ તરફ જવા પાછળ માત્ર સંતાનોની નબળી માનસિકતા જ જવાબદાર નથી, પરંતુ બદલાતા સમયમાં વડીલોની સુરક્ષાની ચિંતા પણ એટલી જ મોટી હકીકત છે. શહેરીકરણ અને વધતી ગુનાખોરીના કારણે એકલા રહેતા વડીલો અસુરક્ષિત અનુભવે છે. તબીબી કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે અને શારીરિક તેમજ માનસિક સુરક્ષા જળવાય તે હેતુથી આજે ઘણા પરિવારો ભારે હૈયે વડીલોને સુવિધાસભર સિનિયર સિટીઝન હોમ્સમાં મોકલવાનો વ્યવહારિક નિર્ણય લે છે. પણ આ એક વિકલ્પ હોવો જોઈએ, ફરજિયાત નહીં. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી, પરંતુ બદલાતા સમય સાથે આપણી વિચારસરણી, કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓમાં આવેલા મોટા પરિવર્તનો આ માટે મુખ્યત્વે કારણભૂત છે. જો કે આજના આ ઝડપી યુગમાં વૃદ્ધાશ્રમ માત્ર મજબૂરી કે તરછોડાયેલા લોકોનું સ્થાન નથી, પણ બદલાતા યુગની એક અનિવાર્ય અને સકારાત્મક વ્યવસ્થા પણ છે. આજના વ્યસ્ત જીવનમાં વડીલોને ગુનાખોરીથી સુરક્ષા, એકલતામાંથી મુક્તિ અને સમાન વયજૂથના મિત્રોનો સાથ અને 24 કલાક તબીબી સારવાર મળી રહે તે માટે આ આશ્રમો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. જીવનના ઉત્તરાર્ધમાં શાંતિ અને આત્મસન્માનથી જીવવા માટે આજે ઘણા વડીલો સ્વેચ્છાએ આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ બિલકુલ સાચી વાત છે કે દરેક સિક્કાની જેમ આ વ્યવસ્થા પણ જો યોગ્ય દ્રષ્ટિકોણ અને આધુનિક સુવિધાઓ સાથે જોવામાં આવે તો તે વડીલોના હિતમાં પણ હોઈ શકે છે. આ બદલાવ કેમ આવ્યો? તો આવો સિક્કાની બીજી બાજુની વાત કરીએ. આ બદલાવ તેમાંથી જ જન્મ્યો છે. આ એક સ્વેચ્છાએ સ્વીકારેલી નિવૃત્તિ હોઈ શકે કે નહીં? આજના ભણેલા ગણેલા અને આર્થિક રીતે સક્ષમ વડીલો સંતાનો પર નિર્ભર રહેવા નથી માંગતા. તેઓ પોતાની નિવૃત્તિ પછીની જિંદગી મુક્તપણે કોઈ કજિયા વગર પોતાના આત્મસન્માન સાથે જીવવા માટે આ આધુનિક હોમ્સ પસંદ કરે છે. ક્લબ, સંસ્કૃતિ અને સોશિયલ લાઈફ. હા, જરાક હસવું આવી જશે આ સાંભળીને, પણ આજના આધુનિક વૃદ્ધાશ્રમો એક સોસાયટી કે ક્લબ જેવા હોય છે, જ્યાં વડીલોને લાઇબ્રેરી, જીમ, ગાર્ડન, યોગા ક્લાસ અને ભજન મંડળી જેવી પ્રવૃત્તિઓ મળે છે. જે વડીલો ઘરમાં એકલા કંટાળી જતા હતા, પોતાના બાળકોની હાજરીમાં કોઈ સોશિયલ એક્ટિવિટી ના કરી શકતા હતા, તેમને અહીં એક નવું સામાજિક વર્તુળ મળે છે. ઘણી વખત આપણને રીલમાં આવા બા દાદા જોવા મળી જાય છે ને. ભાઈ, પોતાની સ્વતંત્રતા કોને ન ગમે? ઘણીવાર પરિવારમાં મતભેદો કે રોકટોકના કારણે વડીલોનું આત્મસન્માન ઘવાય છે, પણ વૃદ્ધાશ્રમમાં તેઓ કોઈના પર બોજ બન્યા વિના પોતાની મરજીથી અને સ્વતંત્રતાથી જીવી શકે છે. ઘણીવાર સાથે રહીને રોજ કચકચ કરવા કરતાં અલગ રહીને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર જાળવી રાખવો વધુ સારો ગણાય છે. આજે ઘણા વડીલો આશ્રમમાં રહે છે અને વીકેન્ડ પર કે તહેવારોમાં પોતાના સંતાનો, પૌત્રોને મળવા હસી ખુશીથી ઘરે જાય છે. ત્યાં એકબીજાથી કોઈ ફરિયાદ કે ખટરાગ નથી હોતો. જોકે આપણા ભારતીય સંસ્કારો મુજબ વડીલોને ઘરમાં રાખીને તેમની સેવા કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. સાચી વાત તો એ છે કે આદર્શ સ્થિતિ જ એ છે કે વૃદ્ધાશ્રમ એ વડીલો માટે પોતાની ખુશી અને સગવડ માટેનો વિકલ્પ હોવો જોઈએ. બાળકો દ્વારા થોપવામાં આવેલી ફરજિયાત સજા નહીં. જો આપણે આજના આધુનિક સમાજની વાસ્તવિકતા અને બદલાતા સમયને જોઈએ, આજે દીકરીઓ ભણી ગણીને પગભર થઈ છે. તેઓ માત્ર ઘર નથી સંભાળતી, પણ પોતાના માતા પિતાની આર્થિક અને માનસિક જવાબદારી પણ એટલી જ સારી રીતે ઉપાડે છે. એવા અસંખ્ય ઉદાહરણો છે
જ્યાં દીકરીઓએ લગ્ન પછી પણ પોતાના માતા પિતાને પોતાની સાથે રાખ્યા હોય અથવા તેમની સંપૂર્ણ દેખરેખ રાખી હોય. આજનો કાયદો પણ દીકરીઓને માતા પિતાની સંપત્તિ અને તેમની સંભાળમાં સમાન હક અને જવાબદારી આપે છે. જો વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોનો સર્વે કરવામાં આવે તો જાણવા મળે છે કે ત્યાં માત્ર દીકરીઓવાળા જ નહીં પણ દીકરાઓ ધરાવતા માતા પિતા પણ મોટી સંખ્યામાં હોય છે. મુખ્ય વાત એ છે કે સંતાન દીકરો હોય કે દીકરી, માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને ફરજ વ્યક્તિના સંસ્કાર, માનસિકતા અને ઉછેર પર આધાર રાખે છે, લિંગ પર નહીં. તો દીકરી હોવી એ વૃદ્ધાશ્રમ જવાનું કારણ બિલકુલ નથી. જો કે ગ્રામ્ય સમાજમાં હજી આ હવા ફેલાઈ નથી કે કોઈ ગામડેથી પોતાના ઘરડા માવતરને વૃદ્ધાશ્રમમાં ધકેલી જાય. એવું બહુ ઓછું બને છે, કેમ કે ગ્રામ્ય સમાજની જીવનશૈલી, આર્થિક માળખું અને સામાજિક જવાબદારીની વ્યાખ્યામાં ઘણો મોટો તફાવત છે. ગામડામાં વ્યક્તિ કરતાં પરિવારનું મહત્ત્વ વધુ છે. ત્યાં વડીલોને એકલતા અનુભવવી પડતી નથી, કારણ કે આખું ગામ એકબીજા સાથે જોડાયેલું હોય છે. ગામડામાં પડોશીઓ, સગા સંબંધીઓ અને મિત્રો એકબીજાના ઘરે સતત અવરજવર કરતા હોય છે. વડીલોને દિવસ દરમિયાન વાતો કરવા કે બેસવા માટે આખું ફળિયું કે ચોરો ઉપલબ્ધ હોય છે. ગામડાઓમાં આજે પણ મોટા ભાગે સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. વડીલો પાસે ખેતી, પશુપાલન કે સામાજિક કામકાજમાં હજુ પણ તેમનું એક સ્થાન અને મહત્ત્વ છે. તેઓ ઘરના નિર્ણયોમાં ભાગીદાર હોય છે. વળી ગામડામાં જમીન કે અન્ય મિલકત સાથે વડીલો જોડાયેલા હોય છે, એટલે તેમનું આર્થિક વર્ચસ્વ જળવાઈ રહે છે. શહેરમાં નિવૃત્ત થયા પછી વડીલોની આવક મર્યાદિત થઈ જાય છે, એટલે એ પોતાના સંતાનો પર નિર્ભર થઈ જાય છે. ગ્રામ્ય સમાજમાં વડીલો ઘરનું છત્ર છે તેવી ભાવના હજુ પણ જીવંત છે, જ્યારે શહેરોમાં વડીલો જવાબદારી છે તેવી માનસિકતા વધુ ઘર કરી ગઈ છે. આટલી ચર્ચા પછી આ તારણ પર આવી શકાય કે વૃદ્ધાશ્રમ પોતે કોઈ કલંક નથી, પણ તેની પાછળની પરિસ્થિતિ અને માનસિકતા તેને કલંક કે વ્યવસ્થા બનાવે છે. જો કોઈ સંતાન પોતાના માતા પિતાને તરછોડીને ત્યાં મોકલે તો તે ચોક્કસપણે સમાજનું કલંક છે. પરંતુ જો બદલાતા સમય સાથે વડીલોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને તેમની સ્વેચ્છા માટે હાઈટેક સિનિયર સિટીઝન હોમ્સનો આશરો લેવામાં આવે તો તે એક આશીર્વાદરૂપ સામાજિક વ્યવસ્થા છે. વૃદ્ધાશ્રમ પોતે કલંક નથી, પણ તેને બનાવવાની પાછળની માનસિકતા કલંક હોઈ શકે છે. જો કોઈ સંતાન સગવડ હોવા છતાં માત્ર પોતાના સ્વાર્થ માટે માતા પિતાને તરછોડી દે છે તો તે ચોક્કસપણે કલંક છે. પરંતુ જો પરિસ્થિતિઓ એટલી વિકટ હોય, જેમ કે ગંભીર બીમારી, વિદેશ ગમન કે અનિવાર્ય મજબૂરી, અને ત્યાં વડીલોની સારી સંભાળ રાખવામાં આવતી હોય તો તે એક આવકારદાયક વ્યવસ્થા છે. આદર્શ પરિસ્થિતિ એ જ છે કે દરેક વડીલને વયવૃદ્ધિના સમયે પોતાના પરિવારનો પ્રેમ અને હૂંફ મળે. પરંતુ જ્યાં એ શક્ય ન હોય ત્યાં વૃદ્ધાશ્રમો એ આશ્રમ નહીં પણ વડીલો માટે આનંદધામ બનવા જોઈએ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભૌતિક અંતર ગમે તેટલું હોય, સંતાનોના મનમાં માતા પિતા પ્રત્યેનો પ્રેમ, આદર અને સંપર્ક ક્યારેય ઓછા થવા ન જોઈએ. સાચી વાત તો એ છે કે આ સમસ્યાનો સૌથી મોટો કાયમી ઉકેલ એ છે કે આપણે વડીલોને ભાર માનવાનું બંધ કરી તેમને સંપત્તિ માનવાનું શરૂ કરીએ. વડીલો પાસે અનુભવ છે, સમય છે અને ધીરજ છે. જો આપણે તેમને સામાજિક કાર્યોમાં, સ્વયંસેવી સંસ્થાઓમાં કે નવી પેઢીના માર્ગદર્શનમાં જોડીએ તો તેઓ વ્યસ્ત રહેશે અને સંતાનો પણ તેમને માનની નજરે જોશે. જો કાયમી માટે વિચારીએ તો એ જ છે કે ઘર તૂટે નહીં અને વડીલો એકલા ન પડે. જો આપણે એવી વ્યવસ્થા બનાવી શકીએ જેમાં વડીલો દિવસ દરમિયાન સક્રિય રહે અને રાત્રે પરિવાર સાથે પ્રેમના વાતાવરણમાં રહે તો વૃદ્ધાશ્રમની જરૂરિયાત આપોઆપ ન્યૂનતમ થઈ જશે. છેલ્લે એક વિચાર આવે છે
કે વૃદ્ધાશ્રમને બદલે વડીલો માટે પણ ડે કેર જેવી સંસ્થાઓ બનવી જોઈએ. વડીલો આખો દિવસ તો એ સંસ્થામાં રહે, સલામત રહે, સુરક્ષિત રહે, પણ સાંજે એ પોતાના ઘરે પાછા આવી જાય તો મોટાભાગની પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવી જાય. વૃદ્ધાશ્રમમાં જવાથી વડીલોને ઘણીવાર પરિત્યાગની લાગણી થાય છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. ડે કેર મોડેલમાં તેઓ દિવસ દરમિયાન મિત્રો સાથે સમય વિતાવી શકે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે અને સાંજે પોતાના પરિવાર સાથે પાછા મળે છે. આનાથી તેમની પારિવારિક ઓળખ અને સંબંધો અકબંધ રહે છે. વળી આગળ કહ્યું એ મુજબ આજના આ મોંઘવારીના સમયમાં કામ કરતા પતિ પત્નીઓ માટે ઘરડા માતા પિતાની ચિંતા એક મોટો માનસિક ભાર હોય છે. જો વડીલો સુરક્ષિત વાતાવરણમાં ડે કેરમાં રહેતા હોય તો સંતાનો શાંતિથી નોકરી કે વ્યવસાય કરી શકે છે અને સાંજે વડીલો સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકે છે. અને આ રીતે સંયુક્ત પરિવારની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને બની શકે કે ધીમે ધીમે વૃદ્ધાશ્રમની સંખ્યા વધવાને બદલે ઘટવા લાગે. ખરું કે નહીં?